નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3ના ગણિત ગમતમાં પ્રકરણ નંબર 3 પહોંચ્યા છીએ. આપો અને લો. હું કીટુ છું. આ મારું ઘર છે. શું તે મોટું નથી? તેમાં 100 ઓરડા એટલે કે રૂમ છે. તેમાંના કેટલાક ઓરડામાં રંગ કરવામાં મને મદદ કરો. તો અહીંયા એનો ઓરડો છે, આપણે એમાં રંગ કરવાની, આપણે એને મદદ કરવાની છે. આપણે એમાં રંગ કરવાનો છે. જો એ જ રીતના અહીંયા 12 આપેલા છે, તો એમાં આપણે રંગ પૂરો છે. તો ચાલો આગળ જોઈએ. હું 2 નંબરના ઓરડામાંથી શરૂઆત કરું છું. હું 12 નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે 2માં 10 ઉમેરું છું. 2માં 10 ઉમેરવા માટે આપણે જમણી બાજુ સીધા 10 સુધી જઈ શકીએ છીએ. પછી 11 સુધી અને જમણી બાજુ એક પગલું એટલે 12 તરફ. 2 થી 12 સુધી જવાનો આ એક રસ્તો છે. આમાં કોઈ ટૂંકો રસ્તો છે? હા, જરૂર. મને અનુસરો. આપણે એક હાર સુધી કૂદકો મારી શકીએ. એક હાર સુધી અહીંયાથી આમ કૂદકો મારી શકીએ. 2 થી 12 સુધીનો કૂદકો એ 10 પગલાં લીધા બરાબર થાય. હવે 14 ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરો. 14 ઉપરથી એટલે એક કૂદકો, તો 14થી અહીંયા દર્શાવેલું છે. 14 થી 24 એટલે કેટલા? 14માં 10 ઉમેરીએ તો 24. આ ઓરડો રંગો. પછી આ 24 તમારે રંગવાના છે. આગલા પેજમાં છે એ તમારે રંગવાના છે. હવે 22માંથી 41 સુધી હું કેવી રીતે જઈશ? એટલે 22માંથી તમારે 41 સુધી જવાનું છે. 22માંથી 42 સુધી 2 કૂદકા મારો, પછી ડાબી બાજુ એક પગલું ખસો. આપણે તેને આ રીતે લખી શકીએ. 22 + 20 બરાબર કેટલા થશે? 42. પછી 42માંથી 1 બાદ કરી દઈએ તો 41. હું કુલ કેટલા પગલાં ગયો? તો 3 પગલાં. જો અહીંયાથી 22 થી 32 એક પગલું, 32 થી 42 2 પગલાં અને એક આ બાજુ પગલું. એટલે કેટલા ટોટલ કેટલા પગલાં થશે? 3 પગલાં. તમે આ રસ્તે પણ જઈ શકો. 22 પરથી ડાબી બાજુ 21 સુધી એક પગલું ખસો. 22માંથી એક ડગલું આ બાજુ ખસવાનું ડાબી બાજુ. પછી 2 કૂદકા મારશો એટલે 41 સુધી પહોંચી જશો. જો અહીંયા એક ડાબી બાજુ, પછી 21 થી 31, 31 થી 41 એટલે 22માંથી 1 બાદ કર્યો તો 21, 21માં 20 ઉમેરીએ તો 41. કીટુના ઘર પરથી નીચેના માટે પ્રયત્ન કરો. 34 થી 10 ઓછા એટલે 34 થી 10 ઓછા તો કેટલા થશે? 24. એ જ રીતના 53માંથી 20 જશે તો કેટલા વધશે? 33. 31 થી 11 વધારે, 31માં 11 ઉમેરવાના છે એટલે કેટલા થાય? 42. 66 થી 11 ઓછા, 66 થી 11 ઓછા એટલે એમાંથી 11 બાદ કરવાના, કેટલા થશે? 55. 62 + 13 તો કેટલા થશે? 75. 6 નંબરનો 89 થી 23 ઓછા એટલે કેટલા? 66. 10 અને 40 વધારે એટલે કેટલા થાય? 10 ને 40 50. 8 નંબરનો 28માં 9 ઉમેરતા કેટલા થશે? 37 થાય. 9 અને 44નો સરવાળો 53 થાય. 98માંથી 34 બાદ કરતા કેટલા મળે? 66. 4 અને વધારાના 37 એટલે 4માં 37 ઉમેરીએ તો કેટલા થશે? 41 થાય. 12 નંબરનું 83માંથી 35 લઈ લેતા આપણને કેટલા મળે? એટલે લઈ લેતા એટલે શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો કેટલા મળે? 48 મળે. મારો ખોરાક શોધો. મિત્રો, મારી પાસે તમારા માટે હજુ વધારે રસપ્રદ છે. માએ મને કહ્યું કે કેટલાક ઓરડામાં ખાવાની વસ્તુઓ છે. તે ઓરડાઓના નંબર શોધવામાં મને મદદ કરો. મારા ઘરમાં તેની નિશાની કરો અને જુઓ તમને શું મળે છે. તો અહીંયા એક ઓરડા આપેલા છે 1 થી 100 સુધીના. તો પાછળના પેજમાં દાખલા આપેલા છે, તો આપણે પહેલાં જવાબ મેળવી લઈએ અને પછી આમાં ટીક કરીએ કે આપણે જે જવાબ મળે છે એની નિશાની આપણે આ ઓરડામાં કરીશું. ઉદાહરણ તરીકે 47 આપ્યા હોય તો બરાબર કેટલા થાય? 37 + 10. અથવા અહીંયા કાંઈ આપેલું ન હોય, અહીંયા ખાલી જગ્યા હોય તો 37 + 10 તો કેટલા થશે? 47. તો આપણે જ્યાં આગલા પેજમાં જ્યાં કોષ્ટક છે ત્યાં 47માં આપણે ટીક કરવાનું છે આ રીતનું.
એ જ રીતના આ કરવા માટે કોઈ ટૂંકો રસ્તો છે? ચાલો હવે 37 + 9 છે તો કેટલા થશે? 46. તો 46માં પણ આપણે ટીક કરશું. 65 - 30 તો કેટલા થશે? 35. એ જ રીતના અહીંયા 46 + 21 આપેલા છે તો કેટલા થશે? 67. 46 + 20 પ્રથમ કરવાથી તે વધુ સરળ થશે. તો સૌપ્રથમ શું કરવાનું? આ 46 છે એમાં 20 ઉમેરી દઈશું એટલે કેટલા થઈ જશે? 66. 66માં પછી આ 1 ઉમેરી દઈશું તો કેટલા થઈ જશે? 67. તેવી જ રીતે આ કેવી રીતે કરશો? અહીંયા 87 છે, 87માંથી 30 જશે તો કેટલા વધશે? 57. 66 ઓછા અહીં ખાલી જગ્યા હોય અને બરાબર 11 હોય તો કેટલા વધશે? આ 66માંથી 55 જશે તો કેટલા વધશે? 11. તો અહીંયા આપણે 55 મૂકવાના. એ જ રીતના 36 આપેલા હોય તો 9 આપેલી દીધા હોય તો શું કરવાનું? અહીંયા 27. જો આ રીતે તમને ખબર ન પડે તો આ સંખ્યામાંથી તમે આ સંખ્યા બાદ કરીને પણ તમે આ સંખ્યા મેળવી શકો. હવે એ જ રીતના 45 પ્લસ ખાલી જગ્યા હોય અને 99 આપી દીધા હોય તો શું કરશો તમે? એમનામ આવડે તો ભલે, નહીં તો આ તમે આ સંખ્યા આમાંથી બાદ કરીને પણ આ તમે જવાબ મેળવી શકો. 40 પ્લસ ખાલી જગ્યા બરાબર 76. તો 40માં તમે કેટલા ઉમેરશો તો 76 થશે? તો 36. 49 પ્લસ 26 બરાબર કેટલા થશે? 75. હવે તમને આ સંખ્યા આપેલી ન હોય તો આ સંખ્યા છે એ આ સંખ્યામાંથી મોટી સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરીને પણ તમે આ જવાબ મેળવી શકો. 98 આપી દીધેલા છે તો ખાલી જગ્યા પ્લસ 50 તો કેટલા ઉમેરવા પડશે 50માં? તો 98 થશે તો 48. અહીંયા ખાલી જગ્યા આપી હોય એમાંથી ઓછા 21 બરાબર 35 તો અહીંયા કેટલા આવશે? 56. અહીંયા 57 આપેલા છે એમાંથી કઈ સંખ્યા બાદ કરશો તો 20 મળશે તો 37. ચાલો હવે આપણે જે જવાબ આવ્યા છે એ આગલા પેજમાં ટીક કરી નાખીએ. ચાલો હવે ઓરડામાં જે ખાવાની વસ્તુ હતી ત્યાં આપણે શું કરવાની હતી? નિશાની કરવાની હતી. તો નિશાની પહેલાં અહીંયા 67 સાથે અહીંયા નિશાની કરવાની, પછી 54, પછી 55, 56 અને 57, પછી આ 46, 47, 48, 49, અહીંયા 35, 36, 37 ને આ 27. આ રીતની નિશાની આપણે કરી નાખવાની છે. સરવાળો સહેલો બન્યો. અનિશાએ 37 રૂપિયાના સફરજન ખરીદ્યા. રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા. ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું 37 એટલે 30 + 7 છે, 21 એટલે 20 + 1 છે, તેથી 37 અને 21 મળીને 58 થાય. પહેલા 2 હું કરી શકું. તેણે 37 અને 21નો સરવાળો આટલો ઝડપી કેવી રીતે કર્યો? ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ. આ સરવાળો જુઓ 26 + 43 તો શું કર્યું છે? 26ના આપણે 20 + 6 અને 43ના 40 + 3 ભાગ પાડી શકીએ. એટલે 26ના શું કર્યું? 20 + 6 અને 43ના 40 + 3 ભાગ પાડી દીધા. પછી આ 20 અને 40 એટલે 20 ને 40 કેટલા થશે? 60 + 6 અને 3 9 એટલે 60 ને 9 69 થઈ જશે. તો આપણે જવાબ શું આવી જાય? 69. પછી સરળ છે 40 અને 20નો અને 3 અને 6નો સરવાળો કરો એટલે પછી આનો સરવાળો. હવે કહો કે તમે એને બીજી રીતે કરી શકશો. ચાલો 33 + 56 તો સૌપ્રથમ શું કરવાનું? 33ના 30 + 3 ભાગ પાડી દેવાના. એ જ રીતના 56 હોય તો 50 + 6 એટલે 50 + 6. હવે 30 અને 50નો સરવાળો એટલે 80 થશે અને 3 અને 6 એમનામ લખી નાખવાના. પછી આ બેનો સરવાળો કરી નાખશું. આ 80 એમના એમ, 3 ને 6 કેટલા થશે? 9. 80 ને 9 કેટલા થઈ જશે? 89. જુઓ કે તમે આ સરવાળા તે જ રીતે કરી શકશો. ચાલો 37 + 22 તો 37 છે તો 30 + 7 કરીશું. પછી 22 છે તો 20 + 2 કરીશું. તો 30 અને 20 કેટલા થશે? 50 થશે. એટલે 30 અને 20 બંનેનો સરવાળો કરશું તો કેટલા થશે? 50 અને 50 થઈ ગયા. આ 7 અને 2 એમના એમ. હવે 7 અને બંનેનો સરવાળો કરશું. 7 અને 2નો સરવાળો કરશું તો કેટલા થશે? 9 એટલે 50 + 9 એટલે 59 થશે. ચાલો હવે 73 + 24 છે તો 73 છે તો સૌપ્રથમ શું કરશું? 70 + 3. એ જ રીતના 24 છે તો 20 + 4.
તો એ જ રીતના 70 અને 20નો સરવાળો કરી નાખશું તો 70 અને 20નો સરવાળો કેટલો થશે 90. એ જ રીતના 3 અને 4નો સરવાળો કરી નાખશું 3 અને 4 કેટલા થશે 7 એટલે 90 ને 7 કેટલા થઈ જશે 97. પછી 56 પ્લસ 21 તો 56ના કઈ રીતના ભાગ પાડશું 50 પ્લસ 6 અને 21ના 20 પ્લસ 1. તો સૌપ્રથમ શું કરશું આ 50 અને 20નો સરવાળો કેટલો થશે 70 અને 6 અને 1 એમને. ચાલો હવે 6 અને 1નો સરવાળો કરશું 6 અને 1 કેટલા થશે 7 તો 70 ને 7 કેટલા થઈ જશે 77. 56 પ્લસ 21 બરાબર 56 પ્લસ 20 પ્લસ 1 એટલે 56 ને 1 57 અને પ્લસ 20 77. વાહ, હું આ રીતે પણ કરી શકું. તમને જો આ રીતના ભાવે તો આ રીતે પણ તમે કરી શકો. હવે તમારા મગજમાં પગથિયા નક્કી રાખો, ખાનાઓમાં સીધા જવાબ લખી નાખો. તો સૌપ્રથમ શું કરવાનું આ 33 પ્લસ 22 તો અહીંયા 30 લઈ લેવાના, અહીંયા 40 એટલે 70, અહીંયા 3 ને 2 5 એટલે 75 થઈ જશે. આ રીતના પણ તમે કરી શકો. અથવા ડાયરેક્ટ આને એકમનો અંક કહેવાય, આ એકમના અંકનો સરવાળો કરી નાખવાનો. આ દશકનો અંક કહેવાય તો આ દશકના અંકનો પણ તમારે સરવાળો કરી શકો. એકમના અંકનો 3 ને 2 5 થશે. એ જ રીતના દશકના અંકનો અહીંયા 3 અને અહીંયા 2 3 ને 4 કેટલા થશે 7. ચાલો એ જ રીતના અહીંયા 33 પ્લસ 27 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા 30 લઈ લઈશું. આ 30 અને આ 3 રેયામાં ઉમેરી દઈશું તો આ પણ 30 થઈ જશે. તો 30 ને 30 કેટલા થઈ જશે 60. એ જ રીતના અહીંયા 55 પ્લસ 25 છે તો અહીંયા સૌપ્રથમ 50 લઈને પણ તમે સરવાળો કરી શકો. આ 50 અહીંયા 20 એટલે 50 ને 20 કેટલા થઈ જશે 70. 70 અહીંયા 5 અને અહીંયા 5 10 થઈ જશે. 70 ને 10 80. એ રીતના ન ફાવે તો આ રીતના પણ બીજી રીતે કરી શકો. અહીંયા 5 છે તો 55 છે તો 50 પ્લસ 5 લઈ લેવાના. હવે 5 આમાં ઉમેરી દો એટલે કેટલા થઈ જશે 30 અને અહીંયા 50 ને 30 80. અહીંયા 19 પ્લસ 61 છે તો આ 1 રહ્યો અહીંયા ઉમેરી દઈશું એટલે કેટલા થઈ જશે 20 ને 60 80. એ રીતના અહીંયા 97 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા 60 લઈ લેવાના. આ 60 અહીંયા 3 આમાં ઉમેરી દેવાના અને અહીંયા 30 ને 60 90 થઈ જશે. અહીંયા 4 ને 3 7 એટલે 97. અહીંયા 67 આપેલા છે અને અહીંયા 25 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા 60 લઈ શકો અથવા 60 ને પ્લસ 25 છે તો 60 ને 20 કેટલા થઈ જશે 80 અને 7 ને 5 12 એટલે 80 ને 12 92 થઈ જશે. અહીંયા 90 આપેલા છે તો આ બે આમાં સૌપ્રથમ ઉમેરી દઈશું અથવા 40 પ્લસ 40 લઈ લઈશું અને 8 ને 2 10 એટલે 80 ને 10 90 અથવા બે આમાં તમે ઉમેરીને પણ કરી શકો. ચાલો આ બે આમાં ઉમેરી દો એટલે 50 થઈ જશે. અહીંયા 40 એટલે 50 ને 40 90. તમને જે યોગ્ય લાગે એ રીતથી તમે સરવાળો કરી શકો છો. અહીંયા સૌપ્રથમ 53 છે, અહીંયા 64 છે તો સૌપ્રથમ જો અહીંયા એકમનો અંક કેટલો છે 4 અને અહીંયા એકમનો અંક 7. 4 ને 3 7 થઈ જશે અને 5 ને 6 કેટલા થઈ જશે 11. તો આ એકમનો અંક, આ દશકનો અંક અને આ 100નો અંક. ચાલો એ જ રીતના 72 પ્લસ 56 6 ને 2 8 થઈ જશે તો 8. એ જ રીતના આ 5 ને 7 12. આ એકમનો અંક, આ દશકનો અંક અને આ 100નો અંક. તમને જે યોગ્ય રીત લાગે એ રીતના તમે કરી શકો. અથવા તમને એમ લાગે અહીંયા 70 અને 50 એટલે 120 થઈ જશે. 120માં 2 અને 6 8 એટલે 128. આ રીતથી પણ તમે કરી શકો. ચાલો હું તમને એક વાર્તા કહું. એક વખત સિંહનું એ બચ્ચું જંગલમાં રસ્તો ભૂલી ગયું. તે રડવા લાગ્યું અને માં એમ બૂમો પાડવા લાગ્યું. એક વૃદ્ધ હરણને તેના પર દયા આવી. તે તેને પોતાના ઘેર લઈ ગયું. પરંતુ બીજું હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયું. તેના બીજા મિત્રો સસલા, ખિસકોલીઓ અને પક્ષીઓ પણ ગભરાઈ ગયા. આપણી વચ્ચે સિંહ? અરે ના, તે આપણા બચ્ચાઓને ભરખી જશે એટલે કે ખાઈ જશે. વૃદ્ધ હરણે કહ્યું, ગભરાશો નહીં, હું તેને આ બાબતમાં ચેતવણી આપીશ. સવારમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો અને તેને જવાનું શરૂ કર્યું. પરંતુ એક સસલાએ કહ્યું, ઊભા રહો, તે આ રીતે જઈ શકશે નહીં. તેણે કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરવા દો. આપણે કુલ 240 હોવા જોઈએ. ચાલો ગણીએ. ટીલુએ
સસલા અને હરણ ગણીએ ત્યાં 27 સસલા હતા અને 48 હરણ હતા. વૃદ્ધ હરણે પક્ષીઓ અને ખિસકોલીની ગણતરી કરી તો ત્યાં 124 પક્ષીઓ હતા અને 38 ખિસકોલી હતા. ચાલો સરવાળો કરીએ અને કેટલા હરણ અને સસલા છે તે શોધીએ. સૌપ્રથમ હરણની સંખ્યા કેટલી છે? 48 અને સસલાની સંખ્યા છે 27. તો 48 છે તો 10 માટે આ રીતના ચોરસમાં 10 લઈશું અને 1 માટે આ ત્રિકોણમાં 1 મૂકી દઈશું. તો અહીંયા 40 + 8 આપણે લખી શકીએ. તો 40 + 8 લખશું તો 40માં કેટલા 10 10ના કેટલા બનશે જોડકા આવા ચોરસ 4 અને 8ના 1 2 3 એટલે 8 થશે આ રીતના. એ જ રીતના 27 છે તો આને 20 + 7 લખી શકીએ. 20 + 7 તો 20 + 7 છે તો 10 10ના કેટલા 2 અને 7 છે તો કેટલા આ 7 આ રીતના થશે ત્રિકોણમાં 1 1 1 2 3 4 5 6 ને 7. એ જ રીતના અહીંયા 8 છે તો અહીંયા પણ 8. ચાલો હવે શું કરશું આપણે સરવાળો કરીએ. અહીંયા 10 અને અહીંયા 1 અને આ રીતના. તો 48 + 27 છે તો સૌપ્રથમ જો અહીંયા આ 10 10ના કેટલા છે 4 અને 10 10ના 2 એટલે 6 થઈ ગયા 10 10ના. હવે જો 10 10ના એટલે કે આવા ત્રિકોણમાં 1 છે એ 10 થશે એટલે પાછું 10 આ રીતનું 1 થઈ જશે એટલે કેટલા થઈ જશે 5 થઈ જશે. એટલે 10 10ના કેટલા થઈ જશે સોરી આ 6 છે અને 1 7 એટલે 7 થઈ જશે 10 10ના. અને આ ત્રિકોણ કેટલા વચ્ચે 1 2 3 4 ને 5. એ રીતના જો અહીંયા 70 ને પછી આ 5 ઉમેરી દે તો કેટલા થઈ જાય 75. તો સૌપ્રથમ અહીંયા તમે સરવાળો કરીને પણ તમે આ કરી શકો. 8 ને 7 15 15નો પાંચડો 1 વધી અહીંયા પછી 1 ને 4 5 1 ને 4 5 અને 5 ને 2 7 બધા 1 ને ભેગા કરતાં આપણને 15 મળે છે. 15 1 મળે છે 15 મળે છે. 10 1 આવા ભેગા કરીને આપણે 1 10 બનાવે છે. હવે આપણે 5 પાસે 5 આવા 1 વધે છે. ચાલો હવે અહીંયા 48 + 27 એટલે અહીંયા 10 10 ના કેટલા થઈ ગયા 5 અને અહીંયા 2 એટલે 7 અને આ 5 એમને બધા 10 ની ભેગા કરતાં આપણને 7 10 મળે છે. એટલે કે હરણ અને સસલાની કુલ સંખ્યા કેટલી થશે 75 આપણે એની સંખ્યા થશે. બલ્બ વીજળીના ગોળા કેટલા છે? ચાલો પહેલો એક કારખાનામાં પ્રથમ દિવસે 237 બલ્બ બન્યા. બીજા દિવસે ત્યાં 123 બલ્બ બન્યા. તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા? તો સૌપ્રથમ શું કરવું પડશે આપણે પ્રથમ દિવસે બન્યા બલ્બ અને બીજા દિવસે બન્યા બલ્બનો સરવાળો કરવો પડશે. ચાલો પ્રથમ દિવસે 270 બલ્બ અને બીજા દિવસે 123 બલ્બ. તો 230 + 123 તેમનો સરવાળો 350 કરતાં વધારે છે કે ઓછો? હું વિચારું છું કે 270માં 100 ઉમેરીએ એટલે 370 થાય એટલે સરવાળો 300 કરતાં વધારે છે. બધા મળીને કેટલા બલ્બ થાય? તો ચાલો આપણે સરવાળો કરીએ. પ્રથમ દિવસે બનાવેલ બલ્બની સંખ્યા 270, બીજા દિવસે બનાવેલ બલ્બની સંખ્યા 123. તો બંનેનો સરવાળો કરશું. 0 ને 3 કેટલા થશે એટલે 0 ને 3 3 થશે. 7 ને 2 કેટલા થશે 9 અને 2 ને 1 3 થશે. ખાસ યાદ રાખવાનું જ્યારે આવા સરવાળા કરતા હોય ત્યારે એકમના અંક નીચે એકમનો અંક મૂકવાનો, દશકના અંક નીચે દશકનો અંક અને 100ના અંક નીચે 100નો અંક, જેથી કરી તમને સરવાળો કરવામાં ભૂલ પડે નહીં. 2 નંબરનું દુકાનદાર રફી પાસે 153 મીણબત્તી હતી. પારસે બીજી વધારે 237 મીણબત્તી આપી. હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી થઈ છે? તો સૌપ્રથમ શું કરવું પડશે? આ 153 અને 237નો સરવાળો કરવો પડશે. તો સૌપ્રથમ જોઈએ 237 + 153 શું સરવાળો 400થી વધારે છે કે ઓછો? તો સૌપ્રથમ તમે આમાં સરવાળો કરશો તો આ 200માં આ 237માં 100 ઉમેરી દેશો તો કેટલા થઈ જશે 337 અને અહીંયા 53 છે. જો અહીંયા 50 ઉપર હોય કે 47 હોત તો આપણે કહી શકીએ કે 400 થાય, પણ અહીંયા 37 છે એટલે આપણે કહી શકીએ કે ઓછો થશે. 400થી એનો સરવાળો કેવો થાય? ઓછો થાય. ચાલો અહીંયા 7 એટલે 7 અને 3
5 અને 3 અને 5 અને 2 અને 1નો સરવાળો કરશું. 7 ને 3 કેટલા થશે? 10. 10 ની 0. અહીંયા વધી 1. 3 ને 1 4. 4 ને 5 9. અહીંયા 2 અને 1 3. આ એકમનો અંક, આ દશકનો અંક ને આ 100નો અંક નીચે મૂકવાના, જેથી કરી તમારે સરવાળામાં ભૂલ પડે નહીં. આ રીતે નીચે આપેલ વાર્તા કોયડાઓ ઉકેલો. દરેક કોયડાને વાંચો અને તમારા શબ્દોમાં તેને ગોઠવો. જવાબ લખતા પહેલાં તેના વિશે અનુમાન કરો. એમાં પહેલો છે, ટ્રેનના એક ડબ્બામાં 132 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે. તો એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા હશે? તો સૌપ્રથમ તમે સરવાળો કરવો હોય તો આ 100 અહીંયા 130 લઈ લો, અહીંયા 129 છે પણ અહીંયા 130 લઈ લો તો કેટલા થઈ જશે? 260. અને અહીંયા 2 હતા એટલે બે હતા, એક આમાં ઉમેરી દીધો, એક બાદ કરી દો પછી, એટલે કેટલા વધશે? 261. પછી આ રીતના તમે સરવાળો કરી શકો. આ રીતના ન ફાવે તો 132 પ્લસ 129. 9 ને 2 11 નો 1 વધ્યા 1, 3 ને 1 4, 4 ને 2 6, 1 ને 1 2. એટલે આપણે કહી શકીએ કે બંને ડબ્બામાં થઈને કુલ 261 લોકો બેઠા છે. સોનુએ 138 કાંકરા મેળવ્યા, કરીમે 144 કાંકરા મેળવ્યા. તો હવે તેમણે કુલ કેટલા કાંકરા મેળવ્યા છે? ખાસ યાદ રાખવાનું, એકમના અંકની છે એકમનો અંક, દશકના અંકની છે દશકનો અંક અને 100ના અંકની છે 100મો અંક. તો સૌપ્રથમ જોઈએ, સોનુએ મેળવેલા 138 કાંકરા પ્લસ કરીમે જે 44 કાંકરા મેળવ્યા છે. તો શરૂઆત અહીંયા એકમના અંકથી શરૂઆત કરવાની છે. તો 4 અને 4 એટલે 44 એને કાંકરા મેળવ્યા છે. તો 8 ને 4 12, 12નો બગડો વધી 1, 1 ને 3 4, 4 ને 4 8 અને આ 1 એમના એમ. તો આપણે કહી શકીએ કે તેમણે કુલ 182 કાંકરા મેળવ્યા. શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી. તેમને જે વિગતો મળી તે આ પ્રમાણે છે. અહીંયા વિદ્યાર્થીઓ છે, છોકરાઓ, છોકરીઓ અને છોકરાઓ. અહીંયા નારંગી, કેરી અને કુલ, એટલે કયા ફળો ગમે છે તે લખ્યું છે. છોકરીઓને નારંગી 136 છોકરીઓને ગમે છે, એ જ રીતના કેરીઓ 240 ને. હવે આ બંને કુલ મળીને કેટલા થશે? 376. હવે છોકરાઓને જેને નારંગી ગમે છે એની સંખ્યા છે 128, એ જ રીતના કેરી ગમે છે એની સંખ્યા છે 243. કુલ મળીને કેટલા થશે? 371. હવે જો કુલ અહીંયા નારંગીઓ જેને ગમે છે એટલે કે છોકરાઓ અને છોકરીઓ બંનેને, તો અહીંયા સરવાળો કેટલો થશે આ બંનેનો? 264. એ જ રીતના કેરીઓ જે ગમે છે છોકરીઓ અને છોકરાઓને, એનો સરવાળો 483 થશે. એ જ રીતના અહીંયા કુલ છે તો કુલ આ બંનેનો સરવાળો અહીંયા આપેલો છે 747. એ જ રીતના તમે આનો સરવાળો પણ તમે કરી શકો. જો અહીંયા 6 ને 8 કેટલા થશે? 14, 14નો છોગડો વધ્યા 1, 3 ને 1 4, 4 ને 2 6, 1 ને 1 2. ચાલો એ જ રીતના 0 ને 3 3, 4 ને 4 8 અને 2 ને 2 4, 6 ને 1 7, 7 ને 7 14નો ચોગડો અહીંયા વધ્યા 1, એટલે 1 ને 3 4, 4 ને 3 7, એટલે કુલ સંખ્યા કેટલી થશે? 747. ચાલો હવે આપણે એના પ્રશ્નો પૂછ્યા છે એનો આપણે જવાબ દઈએ. શોધો શાળામાં કેટલા બાળકોને નારંગી ગમે છે? તો સૌપ્રથમ નારંગી ગમે છે એવું આપણને પૂછ્યું નથી કે છોકરીઓને કેટલી ગમે છે કે છોકરાને કેટલી ગમે છે. એટલે આ બંનેનો આપણે શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો સરવાળો આપણે કેટલો મળી ગયો છે? 264. તો અહીંયા જવાબ શું આવશે આપણો? 264. શાળામાં કેટલાક બાળકોને કેરી ગમે છે? તો કેરી છોકરીને ગમે છે કે છોકરાને ગમે છે એ કીધું નથી, બાળકોને કીધું છે, એટલે બાળકોમાં બધા આવી જશે. એટલે આ બંનેનો સરવાળો કરવો પડશે. તો બંનેનો સરવાળો કેટલો છે? 483. શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો સૌપ્રથમ બધા છોકરીઓ કેટલી છે? 376. છોકરાઓ કુલ કેટલા છે? 371. તો આ બંનેનો સરવાળો આપણે કરવો પડે. તો બંનેનો સરવાળો કેટલો છે? 747. તો આપણે કહી શકીએ કે શાળામાં બધા વિદ્યાર્થી મળીને 747 થાય છે. છોકરીઓની સંખ્યા 350 કરતાં વધારે છે કે ઓછી? તો
તો સૌપ્રથમ જોઈએ આ છોકરીઓની સંખ્યા કેટલી છે, 350 કરતાં વધારે છે કે ઓછી એમ કીધું છે. અહીંયા જો આ છોકરીઓ છે, તો છોકરીઓની સંખ્યા કેટલી છે, 350 કરતાં વધારે છે કે ઓછી, તો 376 છે, એટલે આપણે કહી શકીએ કે વધારે છે. મહાવરાનો સમય. સૌપ્રથમ આપેલો છે, એમાં પહેલો પ્રશ્ન 345 પ્લસ 52, તો આ બંનેનો સરવાળો કરશું તો કેટલો થશે, 397. એ જ રીતના બીજો 492 પ્લસ 29, તો એનો સરવાળો કેટલો થશે, 521. આ રીતના પણ તમે સરવાળો કરી શકો અને તમારી બુકમાં લખીને પણ તમે સરવાળો કરી શકો. આ રીતના કરવો હોય તો તમારે શું કરવાનું, અહીંયા એકમનો અંક લઈ લેવાનો. અહીંયા જો ત્રીજો પ્રશ્ન છે 245 પ્લસ 93 છે, તો અહીંયા એકમનો અંક કેટલો થશે, 5 ને 3 કેટલા થશે, 8, તો 8 લખીને નાખવાના. અહીંયા 4 અને 9, 4 ને 9 કેટલા થશે, 13, 13નો તગડો વધ્યા 1, અહીંયા વધી 1 મૂકી દેવાની, 1 ને 2 કેટલા થઈ જશે, 3. આ રીતના પણ તમે કરી શકો. 643 પ્લસ 345, તો સૌપ્રથમ અહીંયા એકમનો અંક 3, 3 ને 5 કેટલા થશે, 8. એ જ રીતના અહીંયા દશકનો અંક 4, અહીંયા દશકનો અંક 4, 4 ને 4 કેટલા થશે, 8. એ જ રીતના અહીંયા 100નો અંક 6 અને અહીંયા 100નો અંક 3, 6 ને 3 કેટલા થશે, 9. અને પાંચમો દાખલો 750 પ્લસ 229, 219. અહીંયા સૌપ્રથમ એકમનો અંક 0, અહીંયા 9, તો 0 પ્લસ 9 કેટલા થશે, 9. એ જ રીતના 7 ને 1 એટલે આ દશકનો અંક 5 અને અહીંયા 1 એટલે 5 ને 1 6. એ જ રીતના 100મો અંક 7 અને અહીંયા 100મો અંક 2 એટલે 7 ને 2 કેટલા થશે, 9. ચાલો એમાં 2 આપ્યો છે કે 319 પ્લસ 323, તો 9 અને 3, 9 ને 3 કેટલા થશે, 12, 12નો બગડો વધી 1, 1 અને 1 2, 2 ને 2 4, 3 ને 3 6, 4 અને 6 કેટલા થશે, 10, 10 ની 0 વધી 1, 1 ને 0 1, 1 ને 0 અહીંયા પણ 1. ચાલો 3 અને 4 કેટલા થશે, 7. એ જ રીતના અહીંયા 3 ને 6 કેટલા થશે, 9, 6 ને 5 11, 11નો 1 વધી 1. ચાલો 3 ને 1 4 થશે, 4 ને 4 8 થશે. ચાલો 7 અને 8 5, 7 અને 8 એટલે 7 ને 8 15, 15નો 5 વધી 1, 2 ને 1 3, 3 ને 4 કેટલા થશે, 7, 4 ને 2 6. ચાલો 4 ને 2 કેટલા થશે, 6, 8 ને 3 11, 11નો 1 અહીંયા વધી 1 આવશે, 6, 6 ને 2 8, 8 ને 1 9. ચાલો કોયડો આપ્યો છે એક, સરવાળો છે પાકો દોસ્ત મારો, થાય ના કદી ઝઘડો અમારો, મને ગણી એને બોલાવો, તપાસો કે શું હું સાસો. મગજ કસવાની રમત. આ મગજ કસવાની રમત. બે મિત્રો આ રમત રમે છે. તમે દરેક બસ તરફ જુઓ, કેટલાક માણસો ચડે છે તો પ્લસ અને કેટલાક માણસો ઉતરે છે તો માઇનસ, એટલે કે ઓછા કરવાના. અંતે કેટલા માણસો રહે છે, તમારા મનમાં ઉકેલ મેળવો, તમારા જવાબની ચર્ચા કરો. જે સૌપ્રથમ સાચો જવાબ આપે છે તે મિત્રને કેટલાક અંક મળે છે. તમારા અંકોની યાદી બનાવો, સરવાળો કરીને નક્કી કરો કે કોણ જીત્યું. સંખ્યાઓને લખવા માટે 4 જુદા જુદા રસ્તા શોધી કાઢો. જો તમે પહેલા ખાનીની સંખ્યાનો સરવાળો કરશો તો તમને હંમેશા 59 મળશે. તો સૌપ્રથમ જો અહીંયા સંખ્યા આપી છે 59, તો એને કઈ રીતના લખી શકાય, 4 અલગ અલગ રીતે આપણે લખવાની છે. તો 50 પ્લસ 9, 20 પ્લસ 29, 19 પ્લસ 40, 59 પ્લસ 0. આ રીતના તમે 4 અલગ અલગ રીતે લખી શકો. એ જ રીતના અહીંયા 78 આપ્યા છે, તો સૌપ્રથમ આપણે શું કરશું, 70 પ્લસ 8, 50 પ્લસ 28, 30, અહીંયા 30 આપી દીધેલા છે, તો અહીંયા કેટલા લખવા પડશે, 48, 78 પ્લસ 0. ચાલો હવે 83 આપેલા છે, 80 પ્લસ 3, 40 પ્લસ 43, અહીંયા 43 આપી દીધા છે, તો હવે અહીંયા 40 ઉમેરવા પડશે. અહીંયા 50 પ્લસ 33, 80 પ્લસ 0. તમને જો આવી અલગ રીત આવડે તો એ પણ તમે કરી શકો. એવું જરૂરી નથી કે આ જ રીત આવે, અન્ય કાંઈની રીત બની શકે. ચાલો હવે 99 આપ્યા છે, તો 90 પ્લસ 9 એટલે 99 થશે, 60 પ્લસ 39, અહીંયા 39 આપી દીધા છે, તો અહીંયા કેટલા મૂકવો પડશે, 60. અહીંયા 50 પ્લસ 49, 99 પ્લસ 0 એટલે 99. એ જ રીતના અહીંયા 102 આપેલા છે, 100 પ્લસ 2, 12 પ્લસ 90, 22 પ્લસ 80,
52 પ્લસ 50, 50 આપેલા છે એટલે અહીંયામાં આપણે 52 ઉમેરવા પડશે એટલે 102 થઈ જશે. હવે 168 આપેલા છે તો 160 પ્લસ 8, 150 પ્લસ 18 અને 100 પ્લસ 68, અહીંયા 68 આપેલા છે એટલે અહીંયા 100 પ્લસ 68 લખવા પડશે. એ જ રીતના અહીંયા 120 પ્લસ 48. આવી અનેક રીત તમે આમાં કરી શકો. તમે આ કોયડો ઉકેલી શકશો. વર્તુળોમાં 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ એવી રીતે લખો કે આકૃતિની દરેક બાજુ લખેલા અંકોનો સરવાળો 12 થાય. તો સૌપ્રથમ જુઓ, અહીંયા 4 લખી નાખી છે, અહીંયા 3 અને અહીંયા 5. તો સૌપ્રથમ સરવાળો કરો. 4 ને 3 7 થશે, 7 ને 5 12. એ જ રીતના અહીંયા 4 છે તો અહીંયા 2 અને અહીંયા 6. તો 4 ને 2 6, 6 ને 6 12. હવે અહીંયા 5 અને 6, અહીંયા 1. તો 5 ને 1 6, 6 ને 6 12. મોહનની બેગ શોધો. બધા સરવાળા મૌખિક રીતે કરો. તો સૌપ્રથમ 70 પ્લસ 20, 20 કરશો તો કેટલા થઈ જશે? 95. એ જ રીતના 90 પ્લસ 60 એટલે 150. 25 પ્લસ 30 પ્લસ 3 એટલે 25 ને 30 કેટલા થઈ જશે? 55. 55 માં 3 ઉમેરશું તો કેટલા થશે? 58. ચાલો, જો અહીંયા 9 છે, અહીંયા 31 અને 40 છે તો 31 માં 9 ઉમેરી દઈશું તો 40 થઈ જશે. 40 ને 40 80. એ જ રીતના 50 પ્લસ 500 પ્લસ 200 તો કેટલા થશે? 700. 400 પ્લસ 350 એટલે 350 આમાં ઉમેરી દઈશું તો કેટલા થશે? પહેલાં સૌપ્રથમ 300 ઉમેર્યો એટલે 700, 700 માં 50 ઉમેર્યો તો 750. એ જ રીતના 670 પ્લસ 120 તો સૌપ્રથમ આ 100 ઉમેરી દઈએ એટલે 700, 770 થઈ ગયા. 70 માં 20 ઉમેરીએ તો 90 એટલે 790. એ જ રીતના 8 નંબરનું 380 પ્લસ 210. આ 300 માં 200 ઉમેરી દઈએ એટલે 500, 500 માં 80 પ્લસ 10 એટલે 590. 9 નંબરનો 205 પ્લસ 650. તો સૌપ્રથમ આ 600 અને 200 કેટલા થઈ જશે? 800 અને 50 પ્લસ 5 એટલે 55. 10 નંબરનો 128 પ્લસ 600 એટલે 600 માં 100 ઉમેરીએ તો 700, 700 માં 28 ઉમેરીએ તો 728. એ જ રીતના 150 માં 69 ઉમેરી દઈશું તો સૌપ્રથમ 150 ને 60 કેટલા થઈ જશે? 210. 210 માં 9 ઉમેરીએ તો 219. અહીંયા 37 પ્લસ 46 પ્લસ 3 તો આ 3 37 માં ઉમેરી દઈએ તો 40. 40 ને 46 86 થઈ જશે. ચાલો, હવે આ મોહનની બેગ શોધો અને તમારો જવાબ ચકાસો. બાજુમાં ખાનાઓમાં લખેલી સંખ્યાઓ કે જે જવાબો છે તેને જોડતી લીટી દોરો. સૌપ્રથમ આપણે જે જવાબ આપ્યા છે એ રીતના કરશું. તો પહેલામાં 95 જવાબ આપેલો છે તો 95 થી બીજા નંબરમાં કેટલો આપ્યો છે? 150 એટલે અહીંયા ત્રીજા નંબરનો 58 તો અહીંયા પછી 80 આપેલો છે ચોથા નંબરનો. પછી 5મા નંબરનો જવાબ 700 આપેલો છે એટલે અહીંયા એ જ રીતના 6ઠા નંબરનો કેટલો આપ્યો છે? 750. એ જ રીતના 8મા નંબરનો 7મા નંબરનો જવાબ આપેલો છે 790 એટલે અહીંયા એ જ રીતના 8મા નંબરનો 590 એટલે અહીંયા 590. એ જ રીતના 9મા નંબરનો 855 આવી ગયો. પછી 10મા નંબરનો 728 જવાબ છે. એ જ રીતના 11મા નંબરનો 219 એટલે અહીંયા અને 12 નંબરનો 86 એટલે મોહનની બેગ અહીંયા છે. કાર્ડની રમત. એક દિવસ બંસરી અને ગોપુ રમતા હતા. બંસરીએ સંખ્યા લખેલા 3 કાર્ડ ગોપુને આપ્યા. તેણે તે કાર્ડને 2 રીતે ગોઠવ્યા. તમે આ 2 રીતો સિવાય બીજી રીતે આ કાર્ડ ગોઠવી શકશો. તો સૌપ્રથમ શું કર્યું? 150 ઓછા 120 એટલે કેટલા થશે? 30. એ જ રીતના 150 ઓછા 30 એટલે 120. ચાલો, બંસરીએ તેને આ રીતે ગોઠવ્યા. તો સૌપ્રથમ 120 પ્લસ 30 તો 150 થશે. 30 પ્લસ 120 તો 150 થશે. શું આ રસપ્રદ નથી? તમે પણ આ રીતે રમી શકો. અહીં તમારા માટે કાર્ડ તૈયાર છે. જોડકા ગોઠવો અને કાર્ડ સાસા ખાનાઓમાં મૂકો. ચાલો, સૌપ્રથમ અહીંયા 50 આપેલા છે, 70 અને અહીંયા 20 આપ્યા છે. તો સૌપ્રથમ શું કરશું? અહીંયા સરવાળાની નિશાની છે તો 50 પ્લસ 20 70 થશે. એ જ રીતના 20 પ્લસ 50 પણ 70 થશે. એ જ રીતના હવે અહીંયા નિશાની ઓછાની એટલે બાદબાકીની આપેલી છે. તો સૌપ્રથમ શું કરવું પડશે? 70 માંથી 50 જશે તો કેટલા થશે? 20. એ જ રીતના 70 માંથી 20 જશે તો કેટલા વધશે? 50. અહીંયા 30, 42 અને 12 સંખ્યા આપેલી છે. તો સૌપ્રથમ સરવાળો હોય તો શું કરવું પડશે? 30 પ્લસ 12 એટલે 42 થશે. એ જ રીતના 12 પ્લસ 30 કેટલા થશે?
42. અહીંયા માઇનસની નિશાની છે એટલે કે બાદબાકીની. તો 42માંથી 30 જશે તો 12 વધશે. એ જ રીતના 42માંથી 12 જશે તો કેટલા વધશે? 30. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો.